નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલ સવૈયાનગર તળાવમાંથી મૃત માછલીઓ મળી આવી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં હરિનગર સવૈયાનગર તળાવમાં માછલીઓ મૃત પામી હતી. આજે સ્થાનિક રહીશોએ ઘટનાસ્થળે આવી જણાવ્યું હતું કે તળાવમાં માછલીઓ ઘણા સમયથી મૃત પામી છે, જેને લઈને અસહ્ય દુર્ગંધ મારે છે. તો તંત્ર તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાંથી દુર્ગંધ દૂર થાય તેવી માંગ કરવામાં આવી હતી. અને તળાવની સાફ સફાઈ થતી ન હોય, તળાવમાં લીલ જામી ગઈ છે, જેને લઈને વધારે દુર્ગંધ મારે છે. આ સવાઈનગર તળાવ છે. ગોત્રી ESI હોસ્પિટલ છે, તેની સામે આવેલું સવાઈનગરમાં આવેલું તળાવ છે, જેમાં 2-3 દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે. ઘણી બધી માછલીઓ, અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે, અને બહુ ખરાબ વાસ માળે છે. અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે, રોડ પરથી જવાતું નથી. એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે, જેની તંત્રને અમે 2 દિવસથી જાણ કરી છે, પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી. શું માંગ કરી રહ્યા છે? બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તળાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે, કારણ કે બહુ ગંધ મારે છે, અહીંયાથી રહેવાતું નથી, એટલી ગંધ મારે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.